નમસ્કાર મિત્રો, 3 દિવસ પહેલા ગુજરાત સરકારના ગૃહ વિભાગે એક સુંદર નિર્ણય લીધો, જેમાં એએસઆઈની સીધી ભરતી ઉપર પ્રતિબંધ મૂક્યો. એએસઆઈ અથવા તો હેડ કોન્સ્ટેબલ, એની સાથે પીએસઆઈ, આ 2-3 હોદ્દાવાળા જે કર્મચારી અધિકારીઓ છે તે પોલીસ ખાતાના ખૂબ જ મહત્વના અંગ ગણાય છે. મોટાભાગની તપાસો, ગુના નોંધવા વગેરે આ એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ દ્વારા થતું હોય છે. એના માટે આપણે પોલીસ સ્ટેશનની એક રીત સમજાવું કે પોલીસ સ્ટેશનમાં થાણા અમલદાર પીએસઆઈ અથવા પીઆઈ હોય છે, જેમાં પીયુસો તરીકે જ્યારે પીએસઆઈ પીઆઈ બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે પીએસઓ તરીકે, પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે એએસઆઈ અથવા તો હેડ કોન્સ્ટેબલ ચાર્જમાં હોય છે. એની ફરજ રોજબરોજની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાની. સ્ટેશન ડાયરી એ પોલીસ સ્ટેશનનું ખૂબ મહત્વનું દસ્તાવેજ છે. નાઇટ રાઉન્ડની, પરેડની, ગુના નોંધવાની, કોગ્નિઝેબલ ઓફેન્સીસ, નોન કોગ્નિઝેબલ ઓફેન્સીસ, આ બધાની નોંધણી કરવાની જવાબદારી પીએસઓ પર હોય છે. અરજી સ્વીકારવાની, અન્ય નોંધો કરવાની. હવે ત્યાં ખરેખર હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ ખૂબ જ અનુભવી હોવા જોઈએ, કારણ કે એફઆઈઆર નોંધવાની જવાબદારી પણ પીએસઓની હોય છે. તે સમયે જો એએસઆઈ અનુભવી ન હોય, હેડ કોન્સ્ટેબલ અનુભવી ન હોય, તો ઘણી વખત એફઆઈઆર નબળી નોંધાય છે, જેને કારણે એની તપાસ નબળી થાય છે, ચાર્જશીટે નબળું પડે અને અંતે, ટ્રાયલને અંતે આરોપીને છૂટવાની ઘણી તક રહે છે. એટલે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ ખૂબ જ અનુભવી હોય અને જે વધારે અનુભવ ધરાવતા હોય તેઓને જ પીએસઓના ચાર્જમાં સામાન્ય રીતે મૂકતા હોય છે. પીએસઆઈની શું તાકાત હોય, જમાદારની શું તાકાત હોય અને હેડ કોન્સ્ટેબલની શું તાકાત હોય, હું આપને એક ઉદાહરણ આપીશ કે જમાદાર, આપણે સાદી ભાષામાં, ઇવન પબ્લિકમાં પણ જમાદાર જ કહેતા હોય છે. એક જમાદાર લીધેલી ફરિયાદ કેટલી મહત્વની હોય છે કે આગળ જતા એવા સંજોગો ઊભા થાય છે કે ક્યારેક રાષ્ટ્રપતિશ્રીને એના ઉપર નિર્ણય લેવો પડે છે. આપણે સમજાવું કે એક હિનિયસ ક્રાઇમ થયું છે, બહુ ઘાતકી મર્ડર, ડબલ મર્ડર થઈ ગયા છે. જમાદાર એની એફઆઈઆર લે છે. હવે આ એફઆઈઆર ઉપર ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર તપાસ કરે, ડીવાયએસપી સાહેબ સુપરવિઝન કરે, એનું ચાર્જશીટ થાય. ચાર્જશીટ થયા પછી કોર્ટમાં ટ્રાયલ ચાલે, ત્યારે જજ સાહેબ એનો નિર્ણય કરે. આરોપીના વકીલે ડબલ ગ્રેજ્યુએટ હોય, સરકારી વકીલે ડબલ ગ્રેજ્યુએટ હોય. પછી આ નિર્ણય થયા પછી જો સજા થાય તો આરોપી અપીલમાં હાઈકોર્ટમાં જાય. હાઈકોર્ટમાં ગયા ત્યારે સરકારી વકીલ, ડિફેન્સ લોયર, ડબલ ગ્રેજ્યુએટ, ખૂબ જ અનુભવી, હાઈકોર્ટના જજ સાહેબ ખૂબ જ બાહોશ, અનુભવી, ત્યાં પણ સજા થાય તો આ કેસ સુપ્રીમમાં જાય. સુપ્રીમમાં બી આપ જાણો છો, મોટા મોટા વકીલો ડિફેન્સમાં હોય કે સરકાર તરફે હોય, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાહેબો આનો નિર્ણય લે. ત્યાં પણ સજા કાયમ રહે. તો ફરીને દયાની અરજી માટે એ ગવર્નર સાહેબ પાસે અથવા તો રાષ્ટ્રપતિશ્રી પાસે જાય. રાષ્ટ્રપતિ મહોદય શ્રી જમાદારે લીધેલી ફરિયાદ ઉપર સજા થયેલ આરોપીના કેસમાં નિર્ણય લે. કલ્પના તો કરો, 12 ચોપડી પાસ જમાદાર, અનુભવી જમાદાર, એની લીધેલી ફરિયાદ ઉપર ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીએ નિર્ણય લેવો પડે. એટલે આપ સમજી શકો કે જમાદારનું કેટલું બધું મહત્વ છે. હવે ડાયરેક્ટ એએસઆઈ ભરતી કરી હોય, જે બિન અનુભવી હોય, એફઆઈઆરમાં જે મહત્વના મુદ્દા આવવા જોઈએ, જેમ કે ગુનો, બનાવની જગ્યા, વપરાયેલ હથિયાર, આરોપીના નામ, સાક્ષીઓના નામ, એફઆઈઆર એવી મજબૂત તૈયાર કરવી જોઈએ કે જેથી આરોપીને ઠેઠ સુધી સજા કાયમ રહેવા પુરાવા મળી શકે.
હવે 12 ધોરણ પાસ જમાદારે લીધેલી ફરિયાદ ઉપર ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, ખૂબ જ અનુભવી વકીલો, જજ સાહેબો નિર્ણય લેતા હોય અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ આના પર નિર્ણય લેવો પડે, એટલે આપ સમજી શકો છો કે ડાયરેક્ટ એએસઆઈ ખૂબ જ અનુભવી હોવો જોઈએ. ખાતાકીય રીતે જોઈએ તો એએસઆઈની ભરતીથી એક બેરિયર આવી ગયું. કોન્સ્ટેબલમાં જે ભરતી થયા હોય એને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળે, હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ થાય, એએસઆઈમાંથી સબ ઇન્સ્પેક્ટર થાય, પીઆઈ થાય, ડીવાયએસપી થાય. મારી નોકરી દરમિયાનના અનુભવો એવું કહે છે કે કોન્સ્ટેબલમાંથી ડીવાયએસપી થઈને નિવૃત્ત થયાના દાખલા છે. વચ્ચે એએસઆઈની ભરતી થાય તે એમના ઉપર મોડું પ્રમોશન મળે એવા સંજોગો ઊભા થાય. આમ એએસઆઈની ભરતીને કારણે ઘણા બધા લાયક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પણ પ્રમોશનથી વંચિત રહેતા હતા. જ્યારે એએસઆઈની સીધી ભરતીનો નિર્ણય લીધો ત્યારે અમારા જેવા ઘણા પૂર્વ અધિકારીને આશ્ચર્ય થયું હતું કે આવું ન કરવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ, સરકારશ્રીને સૂચને કરું છું કે સીધી પીઆઈની ભરતી પણ બંધ કરી દેવી જોઈએ. ખરેખર તો કોન્સ્ટેબલમાંથી ભરતી કરો, પરીક્ષા આપે હેડ કોન્સ્ટેબલ થાય, પરીક્ષા આપે એએસઆઈ થાય, પરીક્ષા આપે પીએસઆઈ થાય, ઇન્સ્પેક્ટર થાય અને પરીક્ષા આપીને ડીવાયએસપી થાય. તો ડિપાર્ટમેન્ટને ખૂબ જ બાહોશ કાયદાના જાણકાર અધિકારીઓ, જમાદારો મળશે. સીધી ભરતીને કારણે ખાતાને બહુ નુકસાન થાય છે. ખાસ કરીને તપાસોમાં નબળી તપાસ થવાને કારણે બહુ મોટું નુકસાન થાય છે. પણ સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ નિર્ણય લીધો છે. થોડો મોડો લીધો છે પણ સારો નિર્ણય લીધો છે. આશા રાખીએ કે ડાયરેક્ટ પીઆઈની ભરતી પણ બંધ કરે, કારણ કે ત્યાં અનુભવી અધિકારીની જરૂર હોય છે. સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન.